ભારત માતા કી વંદે માતરમ। આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ અમદાવાદ જિલ્લા શીર્ષક નેતૃત્વ જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી દેવર્ષભાઈ પટેલ, મહામંત્રી નવદીપભાઈ ડોડિયા, મહામંત્રી ભરતભાઈ ડેર, મેયર ડાયાભાઈ પટેલ તેમજ વિરમગામ શહેરના પ્રમુખ દેવાજી ઠાકોર, મહામંત્રી મિતેશભાઈ આચાર્ય, મહામંત્રી હર્ષદભાઈ ઠક્કર તથા સૌ ચૂંટાયેલા તમામ કાઉન્સિલર મિત્રો અને પાર્ટીના કાર્યકર્તાઓએ, મારા ઠેકેદારો તેમજ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને આપ સૌએ આ જવાબદારીમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે આપી છે, તેમાં હું સર્વ નગરજનો અને તમામનો આભાર માનું છું। વિરમગામ શહેરના વિકાસમાં મારું બનતા પ્રયત્નો રહેશે સારા કામો કરવામાં, તેમજ વિરમગામ વધુ સારું બને તે માટે હું હરહંમેશ પ્રયત્ન કરીશ। બસ એ જ। વિરમગામ નગરપાલિકાની અત્યારે સામાન્ય સભા હતી, પ્રાંત અધિકારી દ્વારા અમે મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા, એનું કારણ શું હોઈ શકે અને આમાં કોઈ વિવાદવાળી કોઈ વસ્તુ હતી નહીં છતાં મીડિયાને બહિષ્કાર કરવામાં આવ્યો છે? હવે આમાં તો હું પ્રથમ વખત ચૂંટાયેલો છું, એટલે આમાં તો હવે મને કોઈ આઈડિયા નહીં આમાં શું હોય। પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયામાં શું પ્રોસિજર હોય એ મને ખબર નહોતી, એટલે એમાં હું શું જવાબ આપીશ? હવે એમાં મને કંઈ એવા આઈડિયા છે નહીં, એટલે હું તમને શું જવાબ આપી શકું? અને આપ એક ખાનગી સંસ્થા સાથે જોડાયેલો છો, અહીંયા વિરમગામ નગરપાલિકામાં પ્રથમ નાગરિક છો, કઈ રીતે તમે સમય આપી શકશો? સમય હું સંપૂર્ણ સમય જ્યારે મારી જરૂર હોય ત્યારે હું હરહંમેશ વિરમગામ નગરપાલિકામાં હાજર રહીશ। અત્યારે સાહેબ આ ચૂંટણી દરમિયાન તમારો અમારા મીડિયા કર્મચારી તમને ફોન કર્યો તો આ ચૂંટણીમાં કવરેજ કરવા માટે આપે પણ ફોન નહીં પડે પહેલા જ? ક્યારે, કેટલા વાગે? અત્યારે જ કર્યો? અત્યારે હવે સાયલેન્ટ ફોન છે, સાયલેન્ટ ફોન છે, એટલે મને કોઈ આઈડિયા નથી। જવાબ ટાળવાની આ પ્રક્રિયા તમારી જોરદાર છે, જવાબ ટાળવાની તમારી પ્રક્રિયા બહુ જોરદાર છે। જવાબ આપીને જવાબથી ભાગો નહીં તમે। હા, બોલો બોલો, પૂછો પૂછો બોલો, ચલો હલો, બોલો બોલો બોલો, પૂછો, હલો ચલો પૂછો, ભાઈ હર્ષદભાઈ 1 મિનિટ પૂછો, ચલો પૂછો। હા, નગરપાલિકામાં વિકાસના કામો 1 વર્ષ 1.5 વર્ષ ઉપરથી ચાલુ છે, જે કોઈ કામ પૂરા થયા નથી, તો આપ હવે બેસો છો તો કેટલા ટાઈમમાં એ કામ પૂરા કરશો? વધુમાં વધુ ઝડપીમાં ઝડપી આ કાર્યો પૂરા થાય એ દિશામાં અમે આગળ વધીશું। પણ કેટલા ટાઈમમાં કરશો? હવે હું બધું હું નિરીક્ષણ, એની ટેન્ડરની સમય મર્યાદા હોય, સમય મર્યાદામાં પૂરા કરવાનો પ્રયત્ન કરશું। 4 મહિના, 6 મહિના, 12 મહિનામાં જે ચાલુ કામ છે, ચાલુ કામો છે એમાં કેટલા કામો થયેલા છે અને કેટલા બાકી છે એનો ટાઈમ પીરિયડ પ્રમાણે પૂરા કરવાના તમામ પ્રયત્નો કરશું। 8 મહિનાથી એમને પડેલા છે, તો એનો ટાઈમ પીરિયડ હવે પછી અમે તમામ જે પ્રોગ્રેસમાં જે કામો છે એમાં સંપૂર્ણપણે ઇન્ટરેસ્ટ લઈ અને વહેલામાં વહેલી રીતે કામો પૂરા થાય એ દિશામાં અમે પ્રયત્ન કરશું। અમે અપેક્ષા રાખીએ કે તમે દરેક કામમાં એકદમ ઝડપી થઈ જાય એના માટે પ્રયત્ન કરશો। 100% વિરમગામ શહેરમાં સંપૂર્ણપણે બધાને સંતોષ થાય એવા કાર્યો વધુમાં વધુ ઝડપથી અમે કરીશું।